હાલો મિત્રો, જય આદિવાસી, જય જોહાર. અને અત્યારના 11 વાગવા આવ્યા છે અને અત્યારે આપણે ઝાલોદ છે, લીંબડી ગયા હતા. લીંબડીથી ઝાલોદ આવ્યા. હવે ઝાલોદથી સુખસર જવાના છે. રેતીની ગાડી માટે ગયા હતા, કોઈ મેળ ખાલી નહીં. તો હવે આપણે સુખસર જઈએ પહેલાં અને પછી જઈશું ઘરે. અત્યારે જોઈ શકો અહીંયા આપણે ઝાલોદ રસ્તા ઉપર જ છીએ. ઝાલોદથી નીકળી ગયા છે અને જોઈ શકો આ લોકેશનને કંઈક આવું. તો આપણે રોડ ઉપર જ ઊભા છે મિત્રો. તો કંઈ વાંધો નહીં, નવા આવ્યો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા નવા બ્લોગ તમને રોજ જોવા મળશે. તો જઈએ આપણે સુખસર. તો મિત્રો કંઈક લોકેશન અલગ છે એટલે આપણે અહીંયા ઊભા રહ્યા છે. તો જોઈ શકો અહીંયાનું કંઈક લોકેશન આવું છે. તો મસ્ત શૂટિંગ એક ક્લિપ લઈ લઈએ એવો વિચાર આવ્યો. તો મેં બસ એક ક્લિપ માટે અહીંયા ઊભો રહ્યો છે. તો આટલું આપણે શૂટિંગ કરીશું અને જઈશું સુખસર. તો આ લોકેશન બહુ મસ્ત છે મિત્રો. તો આ લોકેશન ક્યાંનું છે એ તમે મને કમેન્ટમાં જણાવજો. પછી છેલ્લે તો હું કહી દઈશ લોકેશન ક્યાંનું છે. પણ અત્યારે તમારે આ લોકેશન એકવાર તમે અદ્ભુત લોકેશન છે, જોઈ શકો તમે અહીંયાથી. હા, આ ઝાલોદથી સુખસર રસ્તા ઉપર આ લોકેશન છે. પણ કયા ગામનું લોકેશન છે એ તમે મને કમેન્ટમાં જણાવજો, બરાબર? તો જઈએ સુખસર. બિરસા મુંડા ભગવાન કી આજે 129 ફતેપુરા વિધાનસભાની અંદર દાહોદ જિલ્લા અને સુખસર તાલુકાની અંદર આજે આપણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ એવા જગદીશભાઈ પંચાલ સાહેબ અહીંયા પધાર્યા છે. ત્યારે મારા કાર્યકર્તાઓ વતીથી અને મારા ખેડૂત ભાઈઓ આગેવાન બધા જ વતીથી આજે સુખસરની ધરતી પર પવિત્ર ધરતી પર હું હૃદયપૂર્વક તમારા વતીથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આજે અહીંયા ઉપસ્થિત આપણા ગુજરાત પ્રદેશના મંત્રી હિતેશભાઈ, આપણા પ્રદેશના મંત્રી શંકરભાઈ અમલા સાહેબ, આપણા જિલ્લાના પ્રભારી રાજેન્દ્રભાઈ, આપણા સાંસદ એવા જસવંતસિંહ બાબો સાહેબ, જિલ્લાના પ્રમુખ સ્નેહલ દરિયા સાહેબ, આપણા ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ, આપણા મંડળના બંને પ્રમુખો સુખસર અને ફતેપુરા મુકેશભાઈ ટીકુભાઈ, અને આપણા મહામંત્રી આજે પ્રદેશના આદિજાતિ યુવા પ્રફુલભાઈ, અને સૌ કાર્યકર્તા જિલ્લા પંચાયતના આગેવાનો, ભાઈઓ, વડીલો, બહેનો, અને આપણા બંને મંડળના હિતેશભાઈ અને આવા નાનાભાઈ પંચાલ અને બધાનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, સાહેબ આપણને ઘણું બધું કહેવાના છે, પાર્ટી વખત કહેવાના છે. મિત્રો, આપણે સૌ જાણો છો, વર્ષોથી આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામગીરી કરીએ અને નક્કર કામગીરી કરીએ. મિત્રો, આપણે વર્ષોથી પકડ રાખી છે. મિત્રો, પણ અમુક શબ્દો અને અમુક કામો ઘણો વર્ષોથી પડેલા હોય. પણ મિત્રો, આ વખતે પણ 4,08,053 કરોડનું સરકારની અંદર બજેટ જાહેર કરીને આપણા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારની અંદર, છેવાડાના વિસ્તારમાં કામ કરવા માટે બજેટ જાહેર કરીશું. મિત્રો, આપ ઘણા બધા આગામી સરકારો વાત કરે આ કામ નથી, તેવું કામ નથી. પણ મિત્રો, બધા જ જાણો છો, ગામડે ગામડે ફરીએ તમારી સમક્ષ રોડ આજે બધા પરિપૂર્ણ કરી દીધા અને હજુ પણ બાકી ટેન્ડરની પ્રક્રિયામાં પરિપૂર્ણ કરવાના છે. મિત્રો, આજે કડલાથી પાણીની લોકો વાતો કરતા, પાણી નથી મળતું, આ નથી મળતું, અને આજે કડલાથી તળાવમાં પાણી નાખવામાં, તળાવમાં કામગીરી શરૂ છે. બીજે તળાવ નદીઓ વહેતું થઈ ગયું. અને તે દાહોદ જિલ્લાની અંદર જે આખા પૂર્વ સમાવેશ કરવા માટે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, નાણામંત્રી કન્યાભાઈ દેસાઈ સાહેબે જ્યારે હાથેશ્વરથી આખા દાહોદ અને પંચમહાલ, છોટાઉદેપુર દરેક તળાવોમાં નાખવા માટે 13,000 કરોડ રૂપિયાની આ યોજના મંજૂર કરી અને દરેક નદીઓ પાણી વહેતો કરવા ટૂંક સમયની અંદર થવાનું છે. મિત્રો, ઘણા બધા લોકો વાતો કરે, આ સરકાર આમ કરે, તેમ કરે, પણ આ સરકાર ખેડૂતોની સરકાર છે. હમણાં 1,000 કરોડ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આસામથી નક્કલ વાળા રૂપિયા ટુકડા નાખ્યા મારા ભાઈ.
ખાઈ ખોટું બોલવાનું નહીં. દરેક નકલવાળા રૂપિયા પડેકથી પડતા સાહેબને રૂબરૂ કરજો. મળે તો મળવાનું કામ કરજો મિત્રો. આજે આજે ચોમાસાની અંદર કમોસમી માવઠું પડ્યું, ઘણું બધું નુકસાન થયું, ડાંગર બગડી ગઈ, સોયાબીન બગડી ગયું. હવે સરકારની અંદર રજૂઆત કરી કે સાહેબ બજેટ, મુખ્યમંત્રી સાહેબ બજેટ જાહેર કરીને અને પેકેજ જાહેર કરીને ખેડૂતોના જે નિષ્ફળના પૈસા નાખી દીધા તમારા ખાતામાં મિત્રો. આવું સરકાર કામ કરે, સામેવાળાને જબડા તોડ જવાબ આપવાની આપણા કાર્યકર્તામાં તાકાત એવી છે કે મિત્રો આવી તાકાત વાપરો તો જુડો સાફ થઈ જાય. અને પેલા તો જડતા જ ઉમેદવાર જ મિત્રો એને ભાઈ જે લાગતા નહીં. આટલી વિશાળ સંખ્યા ભળે ને એને તો રાતે હોંગ નહીં આવે મારો ભાઈ. અને દરેક જગ્યાએ આવાજ પ્રધાનમંત્રી આવાજ પણ આજે સર્વે કરાવીને જે સુખસર તાલુકો, લીંબડી તાલુકો આજે બની ગયો અને જીઆઈડીસી ઉપરી દાહોદ અને આજે દાહોદ અને જાલોદ ખાતે જીઆઈડીસી એટલે રોજગાર માટે જીઆઈડીસી આપણે થાપો ત્યારે આપણે યુવાને રોજગાર મળવાની વાત કરી. આટલું બધું સરકાર આપણે વિધવા સહાય, ઉંમરવાળા પૈસા હે અને દરેક ટ્રાઇબલ યોજનામાંથી આપણને કામગીરી મળી રહી મિત્રો. આટલું બધું હોવા છતાં આપણે દરેક કાર્યકર્તા તરીકે તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે એને જવાબદાર જવાબ આપવા માટે તમારામાં તાકાત એવી છે કે તમારામાં પાણી મૂકે મારા ભાઈ. આનો જવાબ આપીશું. આપણે આપણી સરકાર છે, આપણી સરકારની સાથે સરકારની મદદ કરીએ મિત્રો. હર હંમેશા આપણા પાર્ટીના કાર્યકર્તા બીજાની મોંમાં વાત આપવી જોઈએ નહીં. આપણે પાર્ટીના કાર્યકર્તા તરીકે, બુથના કાર્યકર્તા તરીકે મજબૂતાઈ કરવા માટે આજે વિશ્વકર્મા સાહેબ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ત્યારે આજે ઘણા લોકો ફૂલોથી સ્વાગત કરે, બીજાથી સ્વાગત કરે, પણ સાહેબે ના પડી પુસ્તકથી સ્વાગત કરી અને મારા ગરીબ બાળકને પુસ્તક આપવા માટે દરેક પ્રાથમિક શાળાને આટલા બધા આજે કેટલા બધા પુસ્તકો ભેગા થાય તમારી તાકાતથી મિત્રો. આજે વધારે વાત નહીં કરતા આપણા સાહેબ પણ ઘણું બધું કહેવાના, ઘણી બધી યોજનાએ આપણા તાલુકાની અંદર સંજેલી તાલુકો હોય, ફતેપુરા હોય અને સુખસર તાલુકો હોય, હર હંમેશા તમારી પડકેરીને આપણા કાર્યકર્તા તરીકે કામગીરી કરીએ અને સફળ કામગીરી કરીએ. તમારી જેટલી તાકાત છે એટલું આપણે સરકારમાંથી નાણાં લાવવા માટે, વિકાસ કરવા માટે અમારી જવાબદારી મિત્રો. તમારી તાકાત હોવી જોઈએ પણ જે વિસ્તારની અંદર કોઈ પણ કુટીકડીના કામો બાકી રહે નહીં. મોટા પુલ થઈ ગયા, રોડ થઈ ગયા, રસ્તા થઈ ગયા અને હજુ પણ ટ્રાઇબલ માંથી ગાયો, ભેંસો બધા શેડ બધું જ આપવાનું મિત્રો. પણ સ્ટેટ લાઇટની સુવિધા દરેક ગામની અંદર જોડા યોજનામાંથી આપણે આપવાના છે મિત્રો. પણ તમારામાં આજે આગળ નીકળી જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અગાઉની ચૂંટણીમાં સફળતા મળે એવી આપણે બાહેધરી આપીશું સાહેબને. અને ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી. અને આજે કડાણા ડેમ થી લઈ કે નર્મદાનો ડેમ હોય, હમણાં રમેશભાઈ કીધું એમ કે સરકારે 5500 કરોડ અને 5500 કરોડ રૂપિયા આપણા 3 જિલ્લા માટે મંજૂર કર્યા છે. એટલે સીધું ત્યાંથી પાણી 2 વખત લિફ્ટ કરી અને આપણા બધા જિલ્લાના ખેતરો સુધી પાણી પહોંચે આની વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો કરી છે. યાદ કરો દિવસો બધા કે આપણી માતાઓ, બહેનો, દીકરીઓ સીમમાં પાણી રળવા નથી અને આપણો જીવ ભભરાટ થાય કે સીમમાં જાય છે, આવાઓ જંગલમાં જાય, કોક જનાવર મળ્યું, પાણી ભરેલી ઘેર માટલું મૂકે ત્યારે આપણને શાંતિ થતી મિત્રો. પહેલા સુખસરની અંદર આવતું હોય તો ધૂળ ઉડતી હતી. આ પંથકમાં કોઈને આવવું હોય તો ધૂળ નગરી ધૂળ આપણે જોયેલી છે.